વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ મગની દાળમાં 1 કપ સૂજી નાખી અને બનાવો એકદમ હેલ્થી અને ટેસ્ટી નાસ્તો. તો આ નાસ્તો એકદમ હેલ્થી તો બનશે પણ સાથે સાથે એટલો ટેસ્ટી બનશે કે તમે ખાતા નહીં ધરાવો. તો આ રીતે તમે નાસ્તો બનાવી અને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારના બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો. તમે જો ડાયટિંગ કરતા હશો ને તો તમારી હેલ્થ માટે આ નાસ્તો ખૂબ સરસ રહેશે. ચાલો આપણે જોઈ લઈશું નાસ્તો બનાવવાની રીત. તો તેના માટે મેં લીધી છે ફોતરાવાળી મગની દાળ. તો મગની દાળનું મેઝરમેન્ટ મેં 1 કપનું રાખ્યું છે. તમારે જે પ્રમાણે આ રેસીપી બનાવવાની હોય તે પ્રમાણે તમે પ્લસ કે માઇનસ કરી શકો છો. તો મગની દાળને આપણે ફોતરાવાળી જ લેવાની છે. જુઓ તમે જોઈ શકો છો. તો આ મગની દાળને આપણે 5 કલાક સુધી પલાળી રાખવાની. તો તમારે જો આ નાસ્તો સાંજના સમયે બનાવવાનો હોય તો તમે દાળને બપોરે પલાળી શકો છો અને તમારે સવારે આ નાસ્તો બનાવવાનો હોય તો તમારે સાંજે આ મગની દાળને પલાળી દેવાની. ઓછામાં ઓછી 5 કલાક તો પલાળવાની જ છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો જુઓ 5 કલાક થઈ ગઈ છે. 5 કલાક બાદ આપણે જોઈ લઈશું દાળ સરસ રીતે પલળી ગઈ છે ને જો હાથ વડે તોડુંશું તો ઇઝીલી રીતે તૂટી જાય છે. તો આ રીતે આપણે દાળને પલાળવાની છે. તો હવે આ મગની દાળને આપણે સરસ રીતે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. તો ક્રશ કરવા માટે મેં લીધો છે મિક્સર જારનો નાનો વાટકો. તો હવે આ વાટકામાં આપણે થોડી થોડી મગની દાળ એડ કરી અને સરસ રીતે ગ્રાઇન્ડ કરવાની છે. તો એક પણ દાણો આખો ન રહે તે રીતે આપણે દાળને આ રીતે ક્રશ કરવાની છે. ક્રશ કરેલી મગની દાળને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. તો સેમ પ્રોસેસથી આપણે બીજી મગની દાળને પણ ક્રશ કરી લઈશું. મગની દાળની ઉપરની ફોતરી આપણે નથી કાઢવાની કારણ કે ફોતરીની અંદર ફાઇબર રહેલું હોય છે, તેથી આપણા શરીર માટે ખૂબ લાભદાયક રહેશે. તો અહીંયા આપણે બધી જ મગની દાળને સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખી છે. તો આપણે જેટલી મગની દાળ લીધી છે તેનાથી આપણે અડધો રવો લઈ લઈશું, મતલબ સૂજી લઈ લઈશું. હવે સૂજીને આપણે એડ કરી દઈશું ક્રશ કરેલી મગની દાળની અંદર. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો જુઓ શેની એકદમ સહેલુંમાં 1 કપ મગની દાળની સામે આપણે અડધા ભાગનો રવો લઈ લેવાનો. હવે ખટાશ માટે આપણે લઈ લઈશું ખાટું દહીં. તો અડધો કપ મેં લીધું છે ખાટું દહીં. સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. જો આ રીતે આપણે ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી દીધું. હવે આને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું. તો સૂજી છે તે સરસ રીતે પલળી અને ફૂલી જાય. તો નાસ્તા માટેનું બેટર જ્યાં સુધી રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. ઓન કરી દઈશું અને ગેસ પર આપણે પેન રાખી દઈશું. તો પેનની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એડ કરી દઈશું અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ ને ત્યારબાદ લઈ લઈશું અડધી ચમચી આદુની પેસ્ટ. હવે તીખાશ માટે મેં લીધી છે 2 મરચી મોટી અને 5 થી 7 લસણની કળીના આ રીતે ટુકડા કરી નાખ્યા હતા, તે આપણે એડ કરી દઈશું. તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાતું હોય તે પ્રમાણે તમે મરચી એડ કરી શકો છો. ત્યારબાદ અડધા કેપ્સિકમના મેં આ રીતે ટુકડા કરી નાખ્યા હતા, તે આપણે એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું અડધું નંગ ગાજર. ગાજરને આ રીતે આપણે ખમણી વડે ખમણી નાખવાનું છે, ટુકડા નથી કરવાના. તો આ ખમણેલું ગાજર પણ આપણે એડ કરી દઈશું પેનમાં. સરસ રીતે આપણે આ રીતે એકમેક કરી નાખીશું. ત્યારબાદ લઈ લઈશું અડધા ટમેટાના ટુકડા. ટમેટાના પણ આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા હતા, તે આપણે એડ કરી દઈશું. ટમેટાથી પણ સ્વાદ સરસ આવે છે અને તમે આ નાસ્તાની અંદર તમારા મનપસંદ વેજીટેબલ એડ કરી શકો છો. તમે આની અંદર ડુંગળી પણ એડ કરી શકો છો, પણ અત્યારે હું ડુંગળી એડ નથી કરતી. હવે આ વેજીટેબલમાં આપણે થોડા રોટી મસાલા એડ કરી દઈશું. તો સૌથી પહેલાં લઈ લઈશું આપણે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર. આપણે આગળ મરચી એડ કરી છે તેથી આપણે જોઈ અને મરચું એડ કરવાનું. અડધી ચમચી લઈ લઈશું આપણે ધાણા જીરું પાવડર, 5 ચમચી લઈ લઈશું આપણે ચીલી ફ્લેક્સ અને લાસ્ટમાં લઈ લઈશું આપણે અડધી ચમચી આમચૂર પાવડર. સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો હવે આપણે 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને કૂક થવા માટે રાખી દઈશું. તો ઢાંકણ ખોલી લઈશું આપણે. જો વેજીટેબલ સરસ ગળી ગયા છે. આપણે આ વેજીટેબલને વધારે સડવા નથી દેવાના, આ રીતે આપણે અધકચરા રાખીશું. તો આ સ્ટેજ ઉપર હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો 30 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો જુઓ સૂજી સરસ ફૂલી ગઈ છે. તો આ સ્ટેજ ઉપર આપણે જે વેજીટેબલ કૂક કર્યા હતા તે એડ કરવાના છે. વેજીટેબલને પહેલાં આપણે ઠંડા થવા દેવાના, ત્યારબાદ જ તેને એડ કરવાના બેટરમાં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. જો ગરમે ગરમ આપણે એડ કરી દઈશું તો દહીં છે તે ફાટી જશે. અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. થોડા લીલા ધાણા એડ કરી દઈશું.
તો આપણને લાગે કે આ બેટર થોડું ડ્રાય છે તો આપણે આની અંદર થોડું પાણી એડ કરી દેવાનું. તો અત્યારે મેં થોડું પાણી એડ કર્યું છે. તો આ બેટરની અંદર આપણે બેટરના ભાગનું મીઠું એડ કરવાનું છે. આપણે વેજીટેબલમાં તો મીઠું એડ કર્યું હતું, તેથી અત્યારે હું અડધી ચમચી એડ કરું છું. તો નાસ્તા માટેનું બેટર આપણે આ રીતનું તૈયાર કરવાનું છે. કેટલો સરસ દેખાવ આવે છે. જો બેટરનો એટલો સરસ દેખાવ આવતો હોય તો જાણો કે નાસ્તો કેટલો સરસ બનશે. તો ચાલો આપણે હવે નાસ્તો બનાવીશું. તો આ નાસ્તાની અંદર આપણે ઈનો લઈ લઈશું. તો અત્યારે મેં રેગ્યુલર ઈનો લીધો છે. તમે આની જગ્યાએ લેમન ફ્લેવરનો ઈનો પણ લઈ શકો છો. તો ઈનો આપણે અડધો એડ કરી દઈશું. ઈનોની જગ્યાએ તમે સોડા ખાંડ પણ લઈ શકો છો. એકટી માટે આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો નાસ્તો પાથરવા માટે અત્યારે મેં આ રીતનો સ્ટીલનો ડબ્બો લીધો છે. તમે આની જગ્યાએ તમારી પાસે જો એલ્યુમિનિયમનો ડબ્બો હોય તો પણ તમે લઈ શકો છો. હવે આ ડબ્બાની અંદર આપણે ઓઇલ ગ્રીસ કરી લઈશું, જેથી નાસ્તો ચીપકે નહીં. હવે આપણે ડબ્બાની અંદર બેટર એડ કરી દઈશું. તમારે જેટલો નાસ્તો જાડો પાથરવાનો હોય તે પ્રમાણે તમે બેટર એડ કરી શકો છો. અત્યારે હું મીડિયમ પાથરું છું. ઉપરથી આપણે આ રીતે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈશું, જેથી દેખાવ સરસ આવે. હવે આ નાસ્તાને આપણે કૂક કરવાનો છે. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો આ નાસ્તાને આપણે પેનમાં કૂક કરવાનો છે. તમે ઢોકળિયામાં પણ કૂક કરી શકો છો. તો મેં પેનમાં થોડું પાણી ગરમ રાખ્યું હતું. જુઓ, પાણી સરસ ગરમ થઈ ગયું છે. હવે આ પેનની અંદર આપણે કોઈ પણ આ રીતનું સ્ટેન્ડ અથવા રકાબી મૂકી શકો છો. જો આ રીતનું સ્ટેન્ડ ઊંચું લાગે તો તમે એની જગ્યાએ રકાબી પણ રાખી શકો છો. અત્યારે હું રકાબી રાખું છું, કારણ કે સ્ટેન્ડ ઊંચું રહેશે એટલે નાસ્તો સરખું કૂક નહીં થાય. આની ઉપર આપણે ડબ્બો રાખી દઈશું. હવે ઉપરથી આપણે આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું. 20 મિનિટ સુધી આપણે આને કૂક થવા માટે રાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. તો આ નાસ્તાને આપણે અપમના પેનમાં પણ બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. આ નાસ્તો એકદમ ઓઇલ ફ્રી બની અને તૈયાર થાય છે. ફક્ત આપણે એક ટીપું તેલ એડ કરવાનું છે. તો બેટરને આપણે અપમના પેનમાં એડ કરી દઈશું. આ રીતે નાસ્તો પણ તમે બનાવી અને તૈયાર કરી શકો છો. તો અહીંયા આપણે બેટરને અપમના પેનમાં એડ કરી દીધું છે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 5 મિનિટ સુધી આપણે તેને કૂક થવા માટે રાખી દઈશું. તો ઉપરથી આપણને આ રીતે સૂખા જેવા લાગવા મળે એટલે આપણે ઢાંકણ ખોલી નાખવાનું અને અપમને આપણે આ રીતે પલટાવી લેવાના. આ રીતે આપણે અપમને પલટાવી લઈશું. તો જુઓ, ઉપરથી કેટલો સરસ એકદમ ગોલ્ડન કલર આવ્યો છે. તો સેમ પ્રોસેસથી આપણે બીજા અપમને પણ પલટાવી લઈશું. તો અપમને પલટાવ્યા બાદ બીજી સાઈડ પણ આપણે સરસ રીતે કૂક થવા માટે રાખી દઈશું. તો આપણે બીજી સાઈડ પણ જોઈ લઈશું. જુઓ, સરસ અપમ કૂક થઈ ગયા છે. તો અહીંયા આપણો અપમ સરસ તૈયાર થઈ ગયા છે. અપમને આપણે હવે પેનમાંથી બહાર કાઢી લઈશું. જુઓ, સરસ થઈ ગયા છે ને કૂક. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા થયા છે ને. તો 25 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. બહુ સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. ચાકુ વડે આપણે શેક કરી લઈશું. જો, મસ્ત નાસ્તો થઈ ગયો છે તૈયાર. હવે આ નાસ્તાનો ડબ્બો આપણે બહાર કાઢી લઈશું. તો નાસ્તો અહીંયા સરસ ઠંડો થઈ ગયો છે. તો આ નાસ્તાને આપણે પહેલાં આ રીતે કિનારીથી અલગ પાડી દઈશું. હવે આપણે આ નાસ્તાને પ્લેટમાં પલટાવી લઈશું. તો જુઓ, કેટલો સરસ નાસ્તો થઈ ગયો છે તૈયાર. એકદમ સોફ્ટ નાસ્તો. તો અહીંયા તૈયાર છે પરફેક્ટલી આપણો મગદાળ અને રવાનો નાસ્તો. તો બહુ સરસ ટેસ્ટી બની અને તૈયાર થાય છે આ નાસ્તો અને એકદમ હેલ્ધી બને છે. તો તમે આ રીતે નાસ્તો બનાવી અને ખાશો તો તમારી ડાયજેશન સિસ્ટમ પણ સારી રહેશે. એટલો હેલ્થી બની અને આ નાસ્તો તૈયાર થાય છે. જો, બહુ સરસ બને છે, એકદમ ક્રિસ્પી અને કુરકુરો. તોડી અને બતાવવા નાસ્તો તમને. આ નાસ્તો તમે ટમેટા કેચઅપ સાથે ખાઈ શકો છો, દહીં સાથે ખાઈ શકો છો અને આ નાસ્તાને તમે ચટણી વગર ખાશો ને તો પણ બહુ સરસ લાગશે. તો જુઓ, બન્યો છે ને હાંડવાને પણ ભૂલાવી દે તેવો હેલ્ધી નાસ્તો. તો મારી આવી જ નવી રેસીપી શીખવા માટે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.